મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે, જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે. ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો હોય તો એ છે જિલ્લા વિભાજન. બનાસકાંઠાની અંદર આપણે જોયું છે કે જે જિલ્લા વિભાજનની વાત આવી હતી ને જિલ્લા 2 કરવામાં આવ્યા હતા. થરાદ હવે વાતને લઈને વિરોધ યથાવત છે. હાર્દિક પટેલે પણ કહ્યું હતું કે ભાઈ વિરમગામને કડીથી પણ સારો વિસ્તાર બનાવીશું. હવે જે સ્થાનિક લોકો છે, સ્થાનિક નેતાઓ છે, એ પોતાના વિસ્તારોને જે જ્યાં મતલબ કે જે જિલ્લાઓ નથી તેને જિલ્લા બનાવવાને લઈને નિવેદનો આપતા ચર્ચામાં આવે છે. પરંતુ આજે વાત કરવી છે કથાકાર મોરારી બાપુની, કે જે પણ આ જ વાતને લઈને ખૂબ ચર્ચામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. કથાકાર મોરારી બાપુ મહુવામાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર ઘણા બધા શિક્ષકો પણ હાજર હતા. એ શિક્ષકોનું એક એવોર્ડ ફંક્શન હતું કે જ્યાં મોરારી બાપુના હસ્તે તમામે તમામ ગુજરાતના શિક્ષકોને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરારી બાપુ સ્પીચ આપતા હતા. તે સમયે ધારાસભ્ય સહિત ઘણા બધા લોકો સ્ટેજ પર બેઠા હતા. ત્યારે મોરારી બાપુએ કહ્યું કે ભાવનગરથી છે અહીંયા કોઈ, એટલે કાર્યક્રમ મહુવામાં હતો. એટલે બાપુએ એવું કહ્યું કે ભાવનગરથી છે કોઈ અહીંયા? તો કે હા અમે છીએ. એટલે ઘણા લોકો ભાવનગરથી આવ્યા છે, એમને આંગળી ઊંચી કરી કે હા બાપુ અમે છીએ. તો બાપુએ ટોન મારતા કહ્યું હા એટલે મહુવા જિલ્લો નથી ને એમ. હવે મહુવા જિલ્લો નથી એ રીતે વાત કરી. ધારાસભ્ય પણ પોતે હાથ જોડી દીધા કે વાહ બાપુ. એટલે ધારાસભ્ય ઉપર બધા લોકોની નજર હતી કે મહુવાને જિલ્લો ઘોષિત કરી દે તો. મોરારી બાપુની સ્પીચ પણ સાંભળવા જેવી છે. શિક્ષકો ઘણા બધા બેઠા હતા, વિવિધ લોકો પણ હતા, સંસ્થાના લોકો હતા, હોદ્દેદારો હતા, રાજકીય લોકો હતા, બીજા કલાકારો પણ હતા. શું કહ્યું મોરારી બાપુએ જિલ્લા વિભાજનને લઈને? આવો સાંભળીએ. લાભ મળી રહ્યો છે. દિગુ બાપુએ કહ્યું કે જ્યારથી કથા થઈ ત્યારથી શિક્ષકોને સામેથી બધું આવી રહ્યું છે, સરકારશ્રી તરફથી. એ ભગવત કૃપા છે. મારે વિશેષ આપને કંઈ કહેવાનું ન હોય. આપે સારું કામ કર્યું છે એટલે જ આ બધું કપરું કામ છે કે આટલા જિલ્લાઓમાંથી એક એકને શોધવા. એમાં ભાવનગર જિલ્લામાંથી કોઈ છે કે નહીં? છે ને. મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે. મેં પૂછ્યું કે હમણાં નવા જિલ્લાઓ થયા, નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર, એ આમાં લેવાયા તો કે નહીં બાપુ? તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું, પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના. હા, એક જિલ્લો ભરૂચ, એક બને, એક બરાબર. હા, પણ વધારે ને વધારે બને ને તો અહીં આવે બધા શિક્ષકો. જેટલા શ્રેષ્ઠ શિક્ષકો આપણા ગુજરાતમાં પાકે એ વિદ્યા ક્ષેત્રનું સદભાગ્ય છે. અને તેથી આપણે ઈચ્છીએ કે આવું બધું થાય. બીજું તો આપને શું કહેવાનું સાહેબ, પણ શિક્ષકો વિશે હું પણ એક શિક્ષક રહ્યો એટલા માટે મને કંઈક કહેવાનો અધિકાર છે. તો જે રીતે બનાસકાંઠા અને થરાદમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે જિલ્લા વિભાજનને લઈને, હવે એ જિલ્લા વિભાજનની વાત કે પોતાના વિસ્તારને જિલ્લો બનાવો, અને મોરારી બાપુએ તો એવું કહ્યું કે જેટલા જિલ્લા વધારે બને એટલી મોટી વાત છે કે શિક્ષકો તો અહીંયા આવે. કારણ કે શિક્ષકોની ક્યાં ઘટ છે, જે ભરતીઓ અત્યારે થઈ નથી રહી એના લીધે જે ટેટ પાસ ઉમેદવારો છે તે પણ આંદોલન કરતા હતા, તે સૌએ જોયું હતું. એટલે શિક્ષકોની ઘટ છે. એટલે જેટલા જિલ્લા વધારે બને એટલી સ્કૂલો વધારે બને, સ્કૂલો જેટલી વધારે બને એટલી શિક્ષકોની વધારે ભરતી થાય. એ રીતે મોરારી બાપુએ આખી વાર્તાલાપ કર્યો હતો. અને આ વાર્તાલાપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ મહુવાની જે જનતા છે તેમણે કહ્યું કે બાપુની વાત તો સાચી છે. ધારાસભ્ય પણ ત્યાં પોતે હતા. ધારાસભ્ય હવે આ વાતને કઈ રીતે જુએ છે, સરકાર સુધી રજૂઆત પહોંચાડે છે કે ભાઈ બાપુએ આવું કહ્યું સ્ટેજ પરથી, તો તમને શું લાગે છે
કે બાપુના એક નિવેદનથી મહુવામાં કશું ઉલટ પેલટ થઈ શકે એમ છે? શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. અને જો તમે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.